अखंडानंद की। हरि गुरु संत सनातन धर्म सतकबीर साई सवाराम बापा की। गुरुदेवदास महाराज की। आदि शक्ति वैराई माँ सर्वे शक्तिमात। गुणपति महाराज की। हनुमान जी महाराज। जय जय सीताराम। भजन कर भजन कर भजन। भजन कर भजन कर भजन कर भजन कर। कर भजन कर भजन कर भजन कर। नित निज नाम को समय वही जाय तूने शर्म नावे। नूर का नूर है तेज का तेज है। प्रेमनी ज्योत तू पूरन पावे। शब्द का देह है सुरत कर समरणी। पूर्वना पुण्य थकी कोई पुरुष पावे। सदगुरु शब्द मारयो लवलीन। तो आठे पोर आनंद पावे। त्रिविधि ताप निकट आवे नहीं। करे जोर तो जमलात खावे। सो सदगुरु ना चरण प्रताप थे। निस दिन नूर मां नूर लावे। सो सदगुरु ना चरण प्रताप थी।
निस दिन नूर मां नूर लावे। मैं नाम साहेब का नूरी है, मैं नाम साहेब का नूरी है, मैं नाम साहेब का नूरी है। નથી योग सिद्धि जरूरी है, मैं नाम साहेब का नूरी है, मैं नाम साहेब का नूरी है, मैं नाम साहेब का नूरी है। दिल दीदार करी लहू मैं दिल मां, ज्यां बाजे अनहद तूरी है। दिल दीदार करी लहू दिल मां, ज्यां बाजे अनहद तूरी है। अडग आसने रहू एकांत, सुरता गगन में पूरी है। नाम साहेब का नूरी है, मैं नाम साहेब का नूरी है, मैं नाम साहेब का नूरी है। नहीं योग सिद्धि जरूरी है, नाम साहेब का नूरी है, मैं नाम साहेब का नूरी है। पाँच और 25 की फौज हटा दूं, समझ करूं मैं सबूरी है। 5-25 की है, 5-25 की 5-25 की फौज हटा दूं, समझ करूं मैं सबूरी है। अमरनगर में आसन मेरा रहू जरा दिन जूरी है। मैं नाम साहेब का नूरी है, मैं नाम साहेब का नूरी है, मैं नाम साहेब का नूरी है। कपड़ा लता में नहीं रंगा, देखो पैरी फिकर फकीरी है।
समाजे दौड़ न राखो नहीं भली नहीं बुरी है। दस दरवाजे में दौड़ न राखू नहीं भली नहीं बुरी है। संतों से
ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રાહ્મણીને અમે રે સકેશ્વર રાજા ત્રીજા ત્રીજા જુગમાં રાણી
ત્રીજા દિવસે આપણો શ્રી રામદેવ પીર બાપાનો આનંદોત્સવ ભજનની સંધ્યા રાત્રિએ આપણે સૌ મળ્યા છીએ. જે કંઈ આ અવસરની અંદર દરેક આત્માઓએ પોતપોતાની ભાવના મુજબ લાભ લીધો હશે. જીવનના એક સંભારણા તરીકે કોઈ કોઈ પલને આપણા ચિત્તની અંદર વર્ષો જાય તો એ ભૂલાય નહીં એવી કોઈ ધૂન એવી કોઈ મસ્તી ક્યારે આવે? કોઈ બી પ્રસંગ હોય એની અંદર આપણું ચિત્ત પ્રસન્ન થઈ જ્યારે એકાકાર બને છે ત્યારે આવી પલ જીવનમાં યાદગાર બની જાય છે. આપણા ભૂમિ ક્ષેત્ર ઉપર વર્ષોથી એવા અનેક પ્રસંગની યાદી આજ પણ આપણે વાગોડીએ છીએ કે સમર્થ પુરુષ ગુરુ મહારાજે અને બાપાએ છેલ્લા 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષમાં અનેક એવા નિમિત્ત નિર્માણ બનાવી મોટા મોટા પ્રસંગો કરી કે જે પ્રસંગોની વ્યવસ્થાને જગતે નોંધ લેવી પડે એવા પ્રસંગો કરી આપણા જીવનમાં યાદી બનાવી છે. આવા સમય જ્યારે મળે છે આપણો જો ભાવ હોય, પ્રેમ હોય, જ્યાં બેઠા હોય ત્યાં એ પુરુષ આપણા ચિત્તમાં આનંદ આપી શકે છે. એમના ખ્યાલ બહાર કોઈ વસ્તુ નથી, છતાં પણ સુપાત્ર ને ઉગ્રભાગી જે આત્માઓ હોય છે એવા પ્રસંગોમાં શોભારૂપ બની કંઈક સેવા કરી, કંઈક શબ્દરૂપિત સંદેશાઓને ગ્રહણ કરી પોતપોતાના ઘટમાં
પોતાની ભૂમિ ધરતીને લાયક જે શબ્દ જે ધરતીમાં ઉગવાને શક્ય હોય એ શબ્દ આપોઆપ એ ધરતી સંભાળી લે છે. જે પુરુષો પાકી ગયા, મહાન થઈ ગયા, એમને સમય જતા ખ્યાલ આવ્યો છે કે આપણા ઉપર ગુરુ મહારાજે રામદેવજી બાપાએ દયા કરી છે. આ એવી એક છુપું ગેબી રહસ્ય છે કે એમની જે પ્રેરણાદિક શક્તિ, એમની જે ઈચ્છા ક્યાં ક્યારે કેવી રીતે કેવા સમયે શું કરવું, એ એમની આગવી બાજી છે. પણ એની અંદર આપણો પણ જો લક્ષ્ય હોય તો ઘેરું એવું કઈ રહસ્ય છે એને આપણે પકડી શકીએ. આ બધું કોઈ અવસર પ્રસંગમાં જ્યારે તમારા જેવા વિચારો હોય એવી દ્રષ્ટિ કામ કરતી હોય છે. જેટલી તમારા વિચારોની ઊંચાઈ, સારા શબ્દોનો સંગ્રહ, સારા વિચારોનો સંગ્રહ, મહાપુરુષોના બતાવેલા જે સંસ્કાર, એનો જે સંગ્રહ, એ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે દ્રષ્ટિ કામ કરતી હોય છે. હવે બુદ્ધિનો આધાર કર્મ પ્રધાન છે. બુદ્ધિ તો કર્મનો આધાર શું? એક અટપટો ખેલ છે. આ કોઈ એક દિવસમાં કંઈ બની જતું નથી. વર્ષો સુધી કોઈ લક્ષ્ય લઈ, ચિત્તમાં કોઈ મંજિલ નક્કી કરી અને જે જે રસ્તામાં જરૂરી દેખાય એટલી મજબૂતાઈથી ગમે તેવા વાતાવરણની અંદર પણ પોતાનો લક્ષ્ય અને પોતાની મંજિલ ચૂકે નહીં, એવા પુરુષો અવશ્ય આવી કોઈ ભૂમિકાને પ્રાપ્ત કરી શકે છે. હવે કર્મનો આધાર શું છે? એ એવી ગહન વસ્તુ છે, એને માનવ બુદ્ધિ, સામાજિક બુદ્ધિ, વ્યવહારિક બુદ્ધિ, આર્થિક બુદ્ધિ, રાજકીય બુદ્ધિ અને ધાર્મિક બુદ્ધિ સમજી ન શકે. કે જેમ મેં કીધું, ઘણા વર્ષોની મહેનત, ઘણા વર્ષો બાદ જ્યારે ખુશી લાવે છે, એમ પૂર્વની કમાણીના પ્રતાપે એ પૂર્વના કર્મના ખાતાની અંદર ભાગ્યની સાથે સાથે કર્મની રેખા જોઈન્ટ હોય છે.
એ આપોઆપ તમારે ન કરવું હોય તો પણ એ રેખા કામ કરાવે છે. આવું ઘેરું રહસ્ય છે. એમાં એક તો પરમાત્મા પ્રેરિત કીર્તાનની જે રચેલી બાજી, એમ કીર્તાનને જે સમયે જે આત્માના કર્મનો ઇન્સાફ, સારું યા ખરાબ આપવાનો હોય, ત્યારે સ્વયં વ્યાપકમાં એમની શક્તિ કામ કરતી હોય છે. એકી બીજું મનુષ્ય એના ઉત્તમ કર્મના પ્રભાવે કોઈ સાધુ સંત, કોઈ હરિગુરુની મહેર થઈ ગઈ હોય, કોઈ આશીર્વાદ મળી ગયા હોય, તો એની વાત પણ અનેરી છે. અને જે પૂર્વનું જે ભોગવટાનું ખાતું છે એ પણ એક અલગ છે. આવી 3-4 ધારા મનુષ્ય સાથે સંકળાયેલી છે. ઇતિહાસમાં જોતા આપણને સંશયને ભ્રાંતિ થાય કે અસાધારણ સમર્થ મહાન પુરુષો આવ્યા છે. એમની જીવન ગાથાની અંદર એમને એવા ખેલ નાખ્યા છે કે આપણને ખુદને એમ થાય કે આમ કેમ હશે. જે સંતો, જે ભક્તો વર્ષોથી જેનો મહિમા માપ નહીં અથવા અમાપ ની અંદર જે ગાઈ રહ્યા છે, ક્યારેક એમના જીવનની અંદર આપણને વિચાર આવે કે આમ કેમ હશે. આ એક રેખ બહુ અદ્ભુત છે. મનુષ્ય આવા પરમાત્મા સ્વરૂપી પુરુષો જ્યારે દુનિયામાં આવ્યા, એની આજુબાજુમાં અસંખ્ય પુરુષો હતા, છતાંય નજીક નથી જઈ શક્યા. જેને આપણા સંતો મહાપુરુષોએ મર્યાદા કીધી કે મનુષ્ય ચેષ્ટાની અંદર દરેક પુરુષોએ આ જગતમાં આવી વર્ષો સુધી પરિવર્તન કર્યું છે. મનુષ્ય ચેષ્ટા ધારણ કર્યા વિના અને એવી કોઈ યુક્તિ ને રમત વિના, કળા વિના આ જગતની અંદર સત્તાધીશ પુરુષો હોય, સંપત્તિવાન પુરુષ હોય, શક્તિવાન પુરુષ હોય, એને જો વર્ષો સુધી ઘણા કામ કરવા હોય તો એને અવશ્ય મનુષ્ય ચેષ્ટા પરિપૂર્ણ ધારણ કરવી પડે છે. અને એ ચેષ્ટામાં ગમે તેવી બુદ્ધિ હોય હારી જાય છે. જ્યાં સુધી માનવ શરીર એક અવગુણનું ઠામ છે અને જ્યારે બાદ થાય છે એટલે આ કોઈ પણ આત્માના કેવલ ગુણ જ યાદ રહે છે. અને પછી સુધી આવે છે કે ઓહો, આવા મહાપુરુષોની સાથે વર્ષો સુધી આપણે કાઢ્યા છતાં આપણને કેમ ખબર ન પડી. આવું બને છે. નજીક જાવું, નજીક રહેવું અથવા નજીકની અંદર કોઈ પણ પ્રકારની ધારા સ્વીકારવી, એનાથી વિશેષ જેમ સવારામ બાપાએ કીધું કે સમાગમ કરો સંતનો, આ તો ફના જગત ફેલાણી. જે અંતરથી નિકટતા, અંતરથી એકતા જ્યાં સુધી થાય ને, તો ગંગા સત્યે કીધું કે અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે. જ્યાં સુધી એકતા ન થાય ત્યાં સુધી ઉભરો ના આવે ને ત્યાં સુધી ના થાય હાચે હાચી વાત. આવા પુરુષો ત્યાં સુધી જેમ છે તેમ કોઈને પણ કંઈ કહી શક્યા નથી અને કીધું પણ નથી.
અને એ પુરુષોની ભૂલ કદી થાય પણ નહીં. એને જ આરપાર શુદ્ધિવાળા પુરુષો કહેવાય છે. જેને સમાજ કદાચ માનતો હોય તો એવી મહાપુરુષોની આજ સુધી કોઈ ભૂલ નથી થઈ. કારણ કે પૂર્ણ જે અનુભવી છે, જેમ સાહેબે કીધું કે બિન દાંડી બિન ત્રાજવે તોયલો સકલ સંસાર. આ જગતની અંદર દેહ ધારણ નતો, અને તે પહેલા પણ શું હતું અને આજ પણ એ કાયાનગરમાં શું છે એ તોલ મહાપુરુષોના ઉરમાં પડ્યો છે. એને કોઈ સ્વભાવ, કોઈ પ્રકૃતિ, કોઈ પરિવર્તનથી એને માપવાની જરૂર નથી. એ આર પાર એમની દ્રષ્ટિ હોય છે, આર પાર જોઈ શકતા હોય છે, આર પાર સમજી શકતા હોય છે. આપણે કોઈને પરખી શકીએ તો ગુણ કર્મ સ્વભાવે પરખી શકીએ છીએ. જ્યારે અનુભવી પુરુષોને ગમે એવા હંસ જેવા થઈને બેસે તો પણ એમને ભીતર શું ભર્યું છે એ ખબર છે. એમને દાંડી અને ત્રાજવાની જરૂર નહીં, તો પણ એ પોતે તોલી શકે છે કે આ કોથરામાં શું માલ છે. એ એમનો અનુભવ છે. એ પુરુષો કદી ભૂલ ખાતા જ નથી. જ્યાં બુદ્ધિને અવકાશ જ નથી એવો મારો અનુભવ છે. વર્ષો સુધી મહાપુરુષના સંગમાં રહેવાથી કે ગમે તેવી બુદ્ધિ હોય તો પણ એ બુદ્ધિને કોઈ ત્યાં સ્થાન નથી. એ એવી એક અનુભવનું ઘર છે, એવી એક અનુભવની સત્તા છે. એને શબ્દોથી, કોઈ પરિવર્તનથી, કે જગતની કોઈ પણ રીતથી, કે જગતની કોઈ સાહેબીથી ત્યાં કોઈ નાતો બાંધી શકાય એવો નથી. હા, બધાય પુરુષોએ બાંધ્યો છે. કોઈ પુરુષોએ બાંધ્યો છે તો એનો તાર એક જ પ્રેમ છે, બીજું કંઈ નથી. હૃદયનો સાચો જે ભાવ છે, સાચો શુદ્ધ પ્રેમ છે, કે ગમે તેવા વાતાવરણની અંદર પણ સોનાને વર્ષો સુધી ગમે એના સંગમાં મૂકી દો. જે અવલ છે યુગો જતા રહે, જેમાં કાટ ન લાગે, કાંઈ જેમાં ફેરફાર ન થાય. જે અવલ છે એ અવલ જ રહે છે. એમ પિત્તળ હોય, ચાંદી હોય, ત્રાંબુ હોય, આ એની ગતિ છે. અને ગતિ પ્રમાણે એની પાસે ગુણ કર્મ ને સ્વભાવ હોય છે. મહાપુરુષોને નાખવું પણ હોય છે. ઘણા હંસ એવા થઈ ગયા છે, પ્રેમના દરિયા હતા કે જેને જીવન તો ઠીક છે જગતમાં, આ જગતમાં કર્મના હવાલે હોય છે, તો આખી સૃષ્ટિની મિલકત હોય ને પોતાનો દેહ હોય, પોતાનું તન હોય, તો પોતાનું મન હોય, ધન હોય, તો એની કિંમત કેટલી. એક રાજાનો દાખલો બાપુ દેતા. ઉનાળાના સમયમાં જંગલમાં ગયો, વૈશાખનો ધોમ તપેલો, શિકારની પાછળ પોતાને ખબર ન રહી હું કેટલો દૂર જતો રહ્યો. અને એવી તરસ લાગી, એવી તરસ લાગી. એક ખેડૂત હતો, ખેતરમાં હાથી આંકતો હતો. એની માટીની બતકની અંદર સિર્ફ એક ગ્લાસ પાણી હતું. રાજાએ જઈને કીધું કે મને થોડુંક પાણી પા. તો કે નામદાર, આ એક જ ગ્લાસ પાણી છે અને આ ન પીવું તો હું મરી જઉં, હું ઘરે પહોંચી ના શકું આવા તાપમાં, તો હું પાણી દઉં નહીં. રાજાએ કીધું કે એની બદલીમાં તું માગ, મારા પ્રાણ કે રાજ માગ તો આપી દઉં, પણ મને અત્યારે પાણી દે. આ શું છે? જરૂરિયાત જ્યારે હોય છે એમાંથી જે ગરજ પેદા થાય છે, એ કોઈએ એમ નથી કીધું કે બાપુ અમારાથી આ નહીં થઈ શકે. ગરજ વિના
પણ ગરજ જ્યારે પેદા ક્યારે થાય છે? જરૂરિયાત હોય ત્યારે થાય છે. જરૂરિયાત તો ભક્તોની, સંતોની, ગુરુની શું જરૂર છે? આ તબલા ને મંજીરા ને પેટી ને રાજદી થડા ઠોક એક ને એક ભજન ને, કારણ કે આ ન હોય તો હાલે, પણ બાકી બધું જે ગોઠવાણું છે એના વિના તો ઘડીએ હાલે નહીં. પણ મહાપુરુષોનો જે આગવો રાહ છે એ રાહ એવો છે કે એ ખાતાના જે આત્માઓ છે એને માટે તો બસ ભજન, સેવા અને ગુરુ સેવા અને સત્સંગ સિવાય કોઈ જ વસ્તુ એમને ખપે નહીં. બાકી એના બદલામાં એ બધું જ જાતું કરવા તૈયાર થઈ ગયા છે. એમ આ લોક પણ અલગ છે, 14 લોક અલગ છે. લોકના માણસ જ્યાં સુધી લોક શબ્દ આવે ત્યાં સુધી માનવ હોય, અને એની અંદર માનવ શબ્દ જ્યાં આવે ત્યાં અવશ્ય ભય અને ડર છે જ કોઈના કોઈ પ્રકારનો. અને એ ડર દૂર કરવો હોય તો નિર્ભય પુરુષ જે હોય એ જે ડર દૂર કરી શકે, બાકી ભયમાં હોય દૂર ન કરી શકે. એમ આખું જગત ગમે એવા સુરવીર હોય તો પણ એના ચિત્તમાં કોઈના કોઈ પ્રકારનો ડર તો અવશ્ય હોય છે. છતાંય ચેતાવ્યા છે, ગમે તેવા સુરવીર હોય તોય સવારામ બાપાએ ચેતાવ્યા છે કે સિંહણ કેરો સૂત જો પાંજરમાં પડશે. કદાચ કોઈ એવું માનતા હોય કે સિંહ આવી વસ્તુ છે, પણ તમે દુનિયામાં જોયા હશે સિંહે પાંજરે પૂરાયેલા કડી જડી જે વાર પછી ક્યાંથી નીકળશે. એમ જો કર્મની આંટીમાં જ્યારે કોઈ આવી જાય છે પછી ગમે એવો શક્તિશાળી હોય એમાંથી નીકળી નથી શકતો. બીજો દાખલો દીધો, ભોરિંગ ભયંકર કાળ તે દેખી સૌ ડરશે. સાક્ષાત કાળ કહેવાય. એક ડંસ મારે 1 મિનિટ નો થાય પ્રાણ હરવામાં, પણ જો પીડ્યો વાદીને હાથ તો વણ મોતે મરશે. ગમે એટલી તાકાત હોય, જો કોઈના કબજે થઈ ગયા વાર્તા પૂરી. પછી સવારામ બાપાએ કીધું, મહાસાગરનું મીન સામા પૂરે સંચરશે, હાથી તણાઈ જાય એવા પૂરની અંદર માછલું હામા પૂરનું હાલે, પણ જો જાશે ઝાડની માય તો ત્રાહી ત્રાહી તરફડશે. ગમે એટલી શક્તિ હોય તો જો ક્યાંય કબજે પડી ગયા તો વાર્તા પૂરી, પછી એનો રસ્તો નથી. વિકટ વ્યવહારનું દુઃખ. હવે આપણી વાત આવી સંસારની. જો ધૂરું કાંધે ધરશે, જગત જોતરે બંધાય. જોતરનું નામ છે જગત. જગત જોતરે બંધાય, ઊભો ઊભો થરથર છે. કાલ મેં કીધું હતું ને કે એક કર્મ બની જાય, અનેક કર્મ આપણે બોલાને કે એકની માય એક ફ્રીની અનંત ફ્રી. એકમાં ફિટ થઈ ગયો, અનંત બંધન એની સાથે જોઈન્ટ થઈ જાય. અને કોઈ મહાપુરુષ જો એકમાંથી કાઢી દે તો અનેક બંધન છૂટી જાય છે. આવી એક જુક્તિ છે, આવી એક કળા છે. ખેલાડુના ખેલથી સવારામ બાપુ એવો શબ્દ માર્યો છે. હવે આમાં તો આપણે બહુ ઊંડું નથી જવું. ખેલાડુના ખેલથી તાબે થાશો કાળ ને દાસ સૌ દિલ સત કહે ઝટ છોડો માયા જાળને. માયાને નહીં, એક એક શબ્દ તોલીને કીધો છે, કારણ કે એ અમે સંસારી છીએ. માયા તો બધી પ્રકારની અમારી પાસે હતી અને છે, પણ છોડો ઝટ માયા જાળને. જે માયાની જાળ છે એને છોડવાની વાત કરી, કારણ કે એની અંદર બંધન છે, માયામાં બંધન નથી. માયા એકલી તમે જોઈ લો, કોઈ બંધન નથી. પૈસાને ગણો તોય ભલે, તમે સ્ત્રીને ગણતા હોય તો ભલે, મકાનને ગણો તોય ભલે, ધન સંપત્તિને ગણો તોય, માલ મિલકતને ગણો, જીને તમારે ગણવું હોય, તન ધનને ગણો, જીને ગણવું હોય, કોઈ માયા કોઈ તકલીફરૂપ કોઈને નથી. પણ અવિવેકના કારણે જ્યારે જાળ સર્જન થઈ જાય છે અને એ જાળમાં જ્યારે પોતે ફસાય છે, પછી તો આપોઆપ તો
आपकी भूल से आप ही बंधा पड़े 84 खाणी राम बिना सुख सफरे नहीं क्यों भूले गाफिल प्राणी। એવું છે બધું ઓટોમેટિક ફસી ગયા ને પછી આંખ ઉગડે ખબર પડે કે ડબ્બામાં આવી ગયા છીએ પણ નીકળવું કેવી રીતે। અને એ મહાનમાં મહાન જો મુશ્કેલ ગાંઠ હોય તો એ છે। તેમાં સવારામ બાપાએ કીધું તારી મોહ માયાને નિવાર જે જાળ કીધી ને અહીંયા કીધી કે જે માયા ઉપર તને મોહ છે એ નિવાર, માયાને નહીં, માયાને કાઢવાની કોઈ જરૂર નથી। તારી મોહ માયાને નિવાર કાયા ઘાટ બહુ ઘડે। જે માયા જોતા તને મોહ ઉપજે છે એ માયાને નિવાર। તો એને પછી ગોતવા ક્યાં જવાની? કોઈએ બહાર ગોતી, કોઈએ ભીતર ગોતી। આખરમાં તો અમારા સંતો એમ કહે છે કે કાયા છે ત્યાં સુધી માયા છે, યા તો મન છે ત્યાં સુધી માયા છે। તો હવે ક્યાં મૂકવા જાવી? કાયા એકવાર મૂકીને તો વાત થાય એવું નથી। એટલે એવી અટપટી બાજી એમને બનાવી છે। છતાંય આ દેહ દેવળની અંદર રહીને સંતો ભક્તો મહાપુરુષો ગુરુવા પુરુષો આ કાયા નગરીની તમામ રચનાથી પણ અલગ રહી તન મનની શુદ્ધિ ગુમાવી જીવતા મરી વિદેહ દશા પ્રાપ્ત કરી અને સતલોકના સંદેશા લઈ પાછા જીવતા થઈને આપણા માટે મુકતા ગયા છે। આ એમની મહેનત, આ એમનો અનુભવ, એ ઘરનો અનુભવ। અને એ ઘરનો અનુભવ એ ઘરે જ્યારે જાય ત્યારે જ એને અનુભવમાં આવે। ત્યાં સુધી બધું અનુમાન પ્રમાણ છે। છતાંય સંતોના શબ્દોની તાકાત એવી છે, જેમ જગતમાં શબ્દોની કેવી તાકાત છે કે વાત ન પૂછો। તમે એક હરખી રીતે હરખી જોખીને આપી દો ને માથાના વાળ ઊભા થઈ જાય સીધા। એવી શબ્દની તાકાત છે। પણ ક્યાં તમારા શબ્દને સમજી ગયો કે આને મને ગાયર દીધી। એમ સંતોના શબ્દો જ્યારે આપણે સમજતા થાવી પછી આપણને કોઈ શિખામણ દેવાની જરૂર નહીં, આપોઆપ અમથા સ્થિર થઈ જાય, મહાદશા જેવી અવસ્થા થઈ જાય। કારણ કે શબ્દોની માલમ વિના કોઈના ચિત્ત ઉપર કોઈના મન ઉપર શબ્દએ પરિભાવ નથી પાડ્યો। તમે બીજા રાજ્યમાં જઈને ઇંગ્લિશમાં તમે બોલો, હવે ઇંગ્લિશ એ ભણેલા જ ના હોય તો એ શબ્દમાં તમે ગાયરું દો ને તોય દાંત કાઢે। કંઈ એમ શબ્દની અસર નથી પણ માલમ છે ત્યાં અસર। એટલે જ મહાપુરુષો એવી ધરતી ગોતતા હોય છે, એવા આત્મા ગોતતા હોય છે જે ક્ષેત્રની અંદર કે શબ્દ એક શબ્દ વવાઈ ગયો જુગાન જુગ સુધી પછી એમાં કોઈ વાંધો નથી આવતો, એવી ક્ષેત્ર ગોતતા હોય છે ને એવા ક્ષેત્ર એમને મળી ગયા છે। કારણ કે એમની તો આરપાર શુદ્ધિ હોય છે। અહીંયા આપણે શું કહીએ કે એવા જ અનંત પુરુષો થયા ધરતીમાં ને એમની જ છત્ર છાયામાં અનેક આત્માઓ આજ શીતળતા અને શાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે। આખરમાં અંધારું જ્ઞાન સિવાય કદી હટ્યું નથી। એક ગુફાની અંદર કરોડો વર્ષોનું અંધારું હોય તો એને કાઢવામાં કોઈ દી કરોડો વર્ષ જતા નથી। એક દીપક જલાવી દો એક સેકન્ડમાં જતું રહે છે। એમ સાચ સચ્ચે ગુરુ કી ફૂંક હૃદય में जो आग लगावे जितना मन का मेल एक फूंक से जल जावे। बस महापुरुषों कोई शब्द एक शब्द गुरुदेव का ताका अनंत विचार थाके मुनिजन पंडिता ताको मूरी ताकात शેની છે? માલમની ગમની કે જ્યાં મૂંઝવણ છે, જ્યાં ફસામણ છે, જ્યાં તકલીફ છે, જ્યાં મુશ્કેલી છે, જ્યાં સંકટ છે એમાંથી બહાર કાઢવા માટે કેવળ માણસ રીત જ બતાવે છે અને શબ્દ જ હોય છે। એ નાખણીમાં ફેરે છે કંઈ ઘણાને 25 જણા સમજાવવા જાય તો નથી સમજતો ને એક જણો જાય ને તરત 1 મિનિટમાં સમજી જાય છે। વાત જ હોય છે મૂળ તો પણ કંઈક નાખણીમાં ફેરે છે। એમ મહાપુરુષોની પાસે આપણા જેવી જ વાતો છે પણ એ સમય સંજોગ જોઈ જેમ લવાર 2 છેડા ગરમ કરી અને બરાબર તાવ અને એક ઘણનો ઘા મરે ને હાંધો મળી જાય એમ જે દી શિષ્ય હોય ને જિજ્ઞાસા થાય અને વ્રેહ ફાટે એનાથી રહેવાય નહીં। જેમ ગંગા સત્ય કીધું ને છાતી મારી ફાટ ફાટ થાય એમ જ્યારે પ્રેમ જાગે
અને પછી જ્યારે સદગુરુ સમજી જાય કે હવે બરાબર સમય આવ્યો છે, તારે એક ઘા મારે એટલે હાંધો મળી જાય. બાકી એક શેડો ટાઢો હોય ને એક ઊનો હોય, ગુરુની ઈચ્છા હોય, ચેલો હોઈ ગયો હોય, ચેલાની ઈચ્છા હોય ત્યારે બાપુ બીજા કામમાં હોય, તો એ તો આખી જિંદગી જતી રહે. પણ જ્યારે સંજોગ બને છે ત્યારે આવા મહાન પુરુષો પાકે છે ને એ મહાપુરુષના સગમાં અનેક ભક્તો ભવસાગર પાર પણ ઉતરી ગયા છે, મુક્તિ મોક્ષ પણ પામી ગયા છે અને દેવ કક્ષાને પણ પામ્યા છે. એટલે જ મહાપુરુષોએ આપણા આધ્યાત્મિક ક્ષેત્રની અંદર 33 માયલા કીધા છે. 5 7 9 ને 12 કરોડ 33 હુઆ આગેવાન, મનડા જેને માર્યા, બસ મનને મારવાનું છે. પણ મારવાનું હથિયાર શું? સવારામ બાપાએ કીધું ગુરુગમ પ્યાલા જ્ઞાન તણાય પીતા મન બંધાણા. તોય ચોખ ન કર્યો પણ જવાબ તો આપી દીધો, ગુરુગમ પ્યાલા જ્ઞાન તણા. હવે ગમ એટલે તો અનુભવ થાય, એ અનુભવ તો એ જાણે, જેને શિષ્ય હોય એ જાણે, બાકી ત્રીજાને તો કંઈ ખબર પડે એવું નથી ગુરુ શિષ્યમાં. અને પરમાત્માની જો વાતમાં જોવા જાઓ તો પરમાત્મા અનેક ભક્તોના કામ કર્યા, સમયે સમયે એમને મદદ કરી, આમાં બેહીને વાતુંય કરી છે. છતાંય ત્રીજી વ્યક્તિ કોઈ દી જોનાર નથી કે ફલાણા પુરુષને પાસે ભગવાન આવ્યા ને હું અહીંયા પડખે ઊભો તો મેં જોયા, એવો દાખલો નથી. પણ ઊભા છે માણસો, એમાં બે મત નહીં, પણ દ્રષ્ટિમાં ફરક હશે. જેના ભાગમાં હોય એને જ દર્શન થતા હશે, બીજાને તો ઘટમાં જ છે તો નથી થતા, પછી સામે હોય કેવી થાય, અંદર છે તો નથી. એ તો હાવ નજીક નજીક કહેવાય, આ તો છે ટૂંકે. વિશેષ કંઈ નહીં કહેતા. 3 દિવસ ખૂબ આનંદ કર્યો બાપાની દયાથી, એમને આનંદ કરાયો. આપણે એમને પ્રાર્થના કરી હતી કે આપના પ્રસંગની અંદર આપ આનંદ કરાવજો. સરસ મજાનો મેઘરાજાએ પણ મહેર કરી, 3 દી ભજન કરવા દીધા, સત્સંગ પ્રસાદ આનંદથી પસાર થયો. હવે જે કંઈ સવાર સુધી ભજન જ્યાં સુધી કરવાના હોય ત્યાં સુધી ભજન કરીએ, ભજનનો આનંદ બધા લઈએ. બસ વિશેષ કંઈ નહીં કહેતા. આજ હા, ફરી ગુરુ મહારાજના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, શ્રી બાબા રામદેવજી બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારને દિલથી આવકારી. આપ આટલી મોટી સંખ્યામાં 3 દિવસમાં જે આત્માઓએ લાભ લીધો હોય કે ઘરે હોય, બધાને મારા વતી ખૂબ પ્રેમથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. 11 જે કંઈ ભોજનશાળામાં 24 કલાકની જે સેવા અમદાવાદ નિવાસી પંચાલ સમાજના જે આત્માઓ છે, એ સેવક સમાજ છે, બધાએ મળી એમને આજની સેવા આપી. એમને પણ મારા વતી ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ. લઈ લો.